જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે એ પછી વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજ હોય, હંમેશા ગીર સોમનાથનું જે રાજકારણ છે તે ધગધગતું રહેતું હોય છે. કારણ કે ત્યાંના જે સાંસદ છે, પૂર્વ સાંસદ છે કે પછી નેતાઓ છે, એમનો હંમેશા જે મિજાજ છે તે ગરમ સ્વભાવનો જોવા મળે છે. અને ખાસ કરીને કે ગીર સોમનાથના જે પૂર્વ સાંસદ છે દિનુ બોઘા, એ હંમેશા ચર્ચામાં આવ્યા છે. આજે ફરી એક વખત તેમણે પોતાના અધિકારીઓને લલકાર્યા છે અને એ પણ ભાજપની જાહેર સભામાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગીર સોમનાથના કોડીનારની અંદર ભાજપની એક જાહેર સભા હતી અને આ જ સભાની અંદર પૂર્વ સાંસદ જે દિનુ બોઘા છે તેમણે એક નિવેદન આપ્યું છે અને ખુલ્લા મંચ પરથી અધિકારીઓને ચીમકી પણ આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે કે અમે કરવેરા અને વેરાઓ ભરીએ છીએ, તેનો તમને પગાર ચૂકવવામાં આવે છે. આવા અધિકારીઓ 30 ગાડીઓ લઈને કોડીનારની પ્રજાને કે અમને ડરાવવા આવતા હોય તો તે અધિકારીને કહેજો ખાંડ ખાય, આવું ખુલ્લેઆમ કહેવામાં આવ્યું છે. અને આ એટલા માટે કહેવામાં આવ્યું છે, આપણે ઘણી બધી જગ્યા ઉપર જોયું છે કે જ્યારે કોંગ્રેસની સભા હોય છે, એમને સભાની પરવાનગી લેવાની હોય છે કલેક્ટર પાસે, તો ક્યાંક જગ્યા પર નથી આપવામાં આવતું, પણ ક્યાંક એમને પરવાનગી મળી જાય છે. અને આવું જ કંઈક ગીર સોમનાથના કોડીનારમાં પણ બન્યું કે શક્તિસિંહ ગોહિલની એક જાહેર સભા હતી, તેમની પરવાનગી માંગવામાં આવી હતી, કલેક્ટરે પરવાનગી આપી અને જાહેર સભા યોજાઈ. એટલે ક્યાંક જ્યાં પૂર્વ સાંસદ દિનુ બોઘા છે તેમને પસંદ ન આવ્યું. અને એ જ દરમિયાન જ્યારે ભાજપની કોડીનારની અંદર જાહેર સભા ચાલતી હતી, એ જ દરમિયાન થોડી વારની અંદર કલેક્ટરનો એક કાફલો ત્યાંથી નીકળ્યો હશે, 30 ગાડી એમની સાથે હશે. એટલે ક્યાંક દિનુ બોઘાને આ પસંદ ન આવ્યું અને તેમણે જાહેરમાં જ ટોણો મારી દીધો કે આવા લોકો ખાંડ ખાય, અમે તમારા કોઈનાથી પણ બીતા નથી. કેમ? કારણ કે અહીંયા એમને એવું લાગ્યું કે અમે સત્તા પક્ષમાં છીએ, અમે કહીએ એમ તમારે કરવાનું હોય છે, તમે પરવાનગી કેમ આપી? શક્તિસિંહ ગોહિલે અહીંયા જાહેર સભા કેમ કરી? તે ક્યાંક દિનુ બોઘાને પસંદ પણ ન આવ્યું. અને ખાસ કરીને એમણે એવું પણ કહી દીધું છે કે હજુ તો એનાથી કંઈ જ થયું નથી, હજુ પણ તે તેનાથી થાય તે કરી લે. અને ખરેખર રીતે એમણે જેટલા પણ અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેમને પણ ચીમકી આપી દીધી છે. સૌથી પહેલાં તો આપણે દિનુ બોઘાને સાંભળીએ, કારણ કે આમની પહેલાં પણ જ્યારે કોંગ્રેસ સાથે જબરદસ્ત માથાકૂટ થઈ હતી ઉમેદવારને લઈને, તે પણ આપણે જોયું હતું. પણ આ વખતે તેમણે સીધા જ અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે અને ખુલ્લી ચીમકી આપી છે. તે સાંભળીએ. મારે વિશેષ કારણ કે એવું નથી, મને આમાં ચારે કોરથી મને કોઈ પગ દબાવે તો હાથ દબાવે તો બંધ કરી દે. એટલે હું હવે મારી વાતનો વિરામ આપું. પણ આ બધાને કહું છું, કોઈનાથી ડર્યા વગર માત્ર માથે ભગવાનને સાક્ષી રાખીને તમારો અંતરનો આત્મા કહે કે ભાજપના ઉમેદવાર સારા છે અને અમારા ગામનું ને અમારું કામ કરશે, તો તમે એને ચોખ્ખે ચોખ્ખો 4 મત, 4 કમરમાં જ્યાં પણ આપણામાં કમળનું નિશાન હોય એના પર બટન દબાવી અને પીળું બટન દબાવી અને તમારો મત રજીસ્ટર કરાવશો એવી પ્રાર્થના. ફરી વખત કહું છું મારા ભાઈઓ, આ બધા આ પ્રજાના પૈસે જે અમે કરવેરા ને વેરાઓ ભરીએ છીએ, એમાંથી અમે તમને પગાર આપીએ છીએ. ભારત દેશના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે નિયમ મુજબનો વહીવટ કરવો. આપણા બંધારણમાં પોલીસ ફોર્સને, સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબની કામગીરી કરવી અને નિયમ વગરના કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સે માનવું નહીં, એવું બંધારણમાં સ્પષ્ટ લખેલ છે. અને આવા અધિકારીઓ જો અહીંયા 25 ગાડીને 30 ગાડીઓ લઈને કોડીનારની પ્રજાને કે અમને ડરાવવા આવતા હોય ને, તો એ અધિકારીને કહેજો કે ખાંડ ખાય. હજી પણ નથી કઈ થયું નથી ને હજી પણ નથી થાય કરી દે. આ તમને ખબર છે, આવો જ એક અધિકારી સરમુખત્યાર અધિકારી પેલા આવી ગયો. આપણે પેલી મારી ધારાસભા યાદ કરો, આ જ મેદાનમાં અહીંયાનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એ કહેતો હતો ને કે હું દોડાવીશ, અને એને મેં હું સંભળાવ્યું હતું, યાદ છે ને? અહીંયા જ હું જીતાડો હતો, અહીંયા જ હું ધારાસભ્ય તરીકે જીતીને આવ્યો હતો. અને આજે પણ એ અધિકારીને એની વાત માનનારા એની નીચેના અધિકારીને પણ કહું છું કે ધ્યાન રાખજો મારા ભાઈ, તમે ચૂંટણી પંચ જોયું છે તો અમે પણ ચૂંટણી પંચ જોયું છે, અને ચૂંટણી પંચમાં ન્યાય ના મળે ને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જોયેલું છે. આ કોઈ ધમકી નથી કે કોઈ ડરાવવાની વાત નથી. અમને બંધારણમાં મળેલા
પૂર્વ સાંસદ દિનુ ભોગાના નિવેદનથી અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે હંમેશા દિનુ ભોગા છે તે ચર્ચામાં આવ્યા છે પોતાના કામથી, પોતાના એ વર્તનથી. લોકો સાથે એમનું કેવું વર્તન છે, કારણ કે ત્યાંની જનતા જાણે છે કે દિનુ ભોગા સોલંકી કોણ છે. અને એમની સાથે સાથે હવે એ પણ જોવાનું છે કે અત્યારે જે રીતે અધિકારીઓને ચીમકી આપવામાં આવી છે, તો હવે આવનારા સમયમાં જે અધિકારીઓને ચીમકી મળી છે એ આવનારા સમયમાં કોંગ્રેસને ક્યાંક જાહેર સભા યોજવાની હશે તો પરવાનગી આપશે કે નહીં, કારણ કે ભાજપમાં ક્યાંક એવું છે કે પરવાનગી ફક્ત અમને જ મળવી જોઈએ, બાકી કોઈ પણ જો પરવાનગી માંગવા આવે, લેવા આવે તો એમને ના પાડી દેવાની છે. અને જો પરવાનગી વગર જાહેર સભા થાય તો એમની સામે કાર્યવાહી પણ કરવાની છે. પણ અહીંયા તો એવું બન્યું કે દિનુ ભોગા સોલંકીની એક બાજુ જાહેર સભા હતી અને બીજું બાજુ શક્તિસિંહ ગોહિલની જાહેર સભા હતી, એટલે ક્યાંક જે પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી છે તેમને આ પસંદ ન આવ્યું. અમારા અહેવાલને લઈને અને જે રીતે દિનુ ભોગા સોલંકીએ અધિકારીઓ એટલે કે ત્યાંના કલેક્ટરને પણ ચીમકી આપી દીધી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.